ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા તે સમયે તે કાળે ઉત્પન્ન થાય. તે ઉત્પન્નને પણ કોને કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે. ક્રમબદ્ધના લક્ષ વાળો અકર્તા છે ને અકર્તા છે તે માટે જ્ઞાતા દ્રષ્ટા છે. અને જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાનને જાણે છે, અંદર જ્ઞાયકને જાણે છે. એને રાગ આદિનો ભાવ એનો નથી, એ પરનો છે એમ કઈ કાઢી નાખે છે. સમજાણું કાંઈ? એને રાગ પછી કર્મ જ કરાવે છે. એની પર્યાયની એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી. દ્રવ્ય તો એવું છે પણ દ્રવ્યના અનંત ગુણમાં એનો ગુણ નથી કે રાગને કરે એવો કોઈ એક ગુણ નથી. અનંતા ગુણો, એ અનંતા ગુણનો કંદ રસકંદ પ્રભુ દ્રવ્ય છે.